નરોડા પોલીસે મોટી માત્રામાં ઝડપ્યું છે ડ્રગ્સ. પોલીસે 2374 ગ્રામ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી છે. નરોડા જીઆઈડીસી નજીકથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો. આરોપી હરીશ સેન મૂળ રાજસ્થાનનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અને માહિતી અનુસાર જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમતની જો વાત કરીએ તો 1,17,00,000 હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદની નરોડા પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપ્યું છે. સંવાદદાતા ઉદય રંજન ફોનલાઈન પર જોડાયા છે. વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી. ઉદય, જે રીતે ડ્રગ્સનો વેપલો ગુજરાતમાં વધી રહ્યો છે, આ કાળા કારોબારનો પર્દાફાશ, તેની સાથે નરોડા પોલીસ દ્વારા પણ ડ્રગ્સ પકડવાની કામગીરી, શું વિગતો આપની પાસે? જો વાત કરવામાં આવે તો નરોડા પોલીસના નવા પીઆઈ નિયુક્ત થયા છે બીએમ કાતરિયા. તેના દ્વારા જે છે નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ત્યારબાદ જે છે નશો કોઈ પણ પ્રકારની વસ્તુ ન વેચાય એને લઈને કડક કાર્યવાહીની સૂચના જે છે સ્ટાફને આપી દેવામાં આવેલી છે. જે ભાગરૂપે નરોડા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી, નરોડા જીઆઈડીસી નજીક જે વિસ્તાર છે ત્યાંથી હરેશ જૈન નામનો શખ્સ જે છે એ 234 ગ્રામ કોકીન ડ્રગ્સ સાથે જે છે ઝડપાયો છે. હરેશ જૈન છે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. ખાનગી ટ્રાવેલ્સ મારફતે ડ્રગ્સ લઈને અહીંયા સુધી પહોંચ્યો હતો અને અહીંયા કોને આપવાનો હતો, કેટલીમાં વાર આવેલો છે, આ પહેલા આવેલો છે કે નથી આવેલો, કોના સંપર્કમાં લોકલ છે, આ તમામ બાબતો ઉપર તપાસ શરૂ કરી દેવામાં આવેલી છે. સાથે જ તે જે આ ડ્રગ્સ છે કોકેન, એ અંદાજેની બજાર કિંમત જે છે 1,17,00,000 રૂપિયા જેટલી થવા પામી છે. ત્યારે આ કોની પાસેથી લાવેલો હતો અને અહીંયા કોને આપવાનો હતો તેને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવેલી છે. બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ.